વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ની અંદર 4.3 સ્વાધ્યાયના છેલ્લા 3 દાખલા બાકી છે તે જોઈ લઈએ અને 4.3 સ્વાધ્યાય પૂરું કરીને સાથે ચોથું સ્વાધ્યાય પણ દ્વિઘાત સમીકરણ પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. તો મિત્રો, છેલ્લા 3 દાખલા છે જે આમ તો કૂટ પ્રશ્નો કહેવાય, પણ આની અંદર એવી શરત આપેલી છે કે પહેલા આ પરિસ્થિતિ શક્ય છે કે નથી. એ શક્ય હોય તો જ તમારે આગળ વધવાનું છે. એ શક્ય છે કે નહીં એના માટે આપણે વિવેચકની કિંમત શોધવી પડે. પહેલા સમીકરણ બનાવવું પડે, પછી વિવેચક શોધવો પડે, અને વિવેચક શોધ્યા પછી જો જવાબ માઇનસ આવે ડીનો, તો પરિસ્થિતિ એના બીજ અસ્તિત્વ ધરાવતો નથી, માટે આવી પરિસ્થિતિ શક્ય નથી એટલો જવાબ લખી અને દાખલો પૂર્ણ કરાય. પણ જો ડીની કિંમત પ્લસ અથવા તો 0 આવે તો આપણે આગળ દાખલો ગણી અને જે જવાબ માંગ્યો છે તે શોધવો પડે. ચલો આપણે જોઈએ. જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર હોય તેવી આંબાવાડી બનાવવી શક્ય છે? જો હા, તો લંબાઈ ને પહોળાઈ શોધો. તો સૌથી મિત્ર પહેલા આપણે લંબાઈ પહોળાઈ કરતાં બમણી છે એટલે પહોળાઈ ધારવી પડે. એટલે ધારો કે પહોળાઈ બનાવી આંબાવાડી બનાવી શક્ય છે તેમ માની લઈએ અને તેની પહોળાઈ x મીટર ધારીએ તો લંબાઈ બમણી છે તો 2x મીટર થાય ને. હવેનું ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર આપ્યું છે. મિત્રો, દાખલામાં પરિમિતિ આપી લો કે ક્ષેત્રફળ આપેલું હોય કે ત્રિકોણ આપેલું હોય, જે આપેલું હોય એના સૂત્રનો ઉપયોગ આપણે કરવો પડે. અહીંયા ક્ષેત્રફળ આપેલું છે માટે ક્ષેત્રફળનો ઉપયોગ કરીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. આંબાવાડીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ક્ષેત્રફળ દાખલામાં 800 મીટર આપેલું છે, લંબાઈ આપણે x ધારી છે અને એનાથી પહોળાઈ આપણે x ધારી છે અને લંબાઈ આપણે 2x આવે છે. કેટલી આવે છે? 2x. આમ વારાફરતી કહીએ તો વાંધો નથી. 2x ને આ બાજુ લઈ આવી, લંબાઈ નીચે લંબાઈ, આ 2x અને આ x બરાબર. લંબાઈ કેટલી છે? 2x. એટલે 2x ગુણ્યા x. એનું સાદુરૂપ આપીએ તો 800 બરાબર 2x ગુણ્યા એટલે 2x નો સ્ક્વેર થાય. હવે બંને બાજુ આપણે સાદુરૂપ આપીએ તો 2 ગુણાકાર છે તો આ બાજુ આવે તો શું થઈ જાય? ભાગાકાર. 2 નીચે આવશે એટલે 400 ભાગ્યા 2 એટલે 800 ભાગ્યા 2 એટલે 400 આવશે. x વર્ગ ઓછા 400 બરાબર 0. બરાબર છે. તો આ દ્વિઘાત સમીકરણ બન્યું છે. x વર્ગ બરાબર 400 એ શું છે? દ્વિઘાત સમીકરણ છે. તમને એમ થાય કે બે જ પદ છે, તો મિત્રો આ પણ એક વસ્તુ બરાબર નોંધ કરી લેજો. દ્વિઘાત સમીકરણની અંદર શરત લખેલી છે, આપણે જોયું હતું કે ત્યાં a બરાબર નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. એની કિંમત 0 ના લઈ શકાય. બાકી બી ની કે સી ની કિંમત 0 આવે તો ચાલે, ભલે બે જ પદ હોય, બીજું પદ હોય અને અચળ પદ બે જ પદ હોય, બરાબર છે. એ બે ની કિંમતમાંથી બેમાંથી કોઈ પણ ન હોય તો એના બરાબર તમે 0 ધારી શકો છો અને એને પછી a b c ની કિંમત શોધી શકો છો. એટલે બરાબર રાખજો, પહેલું પદ વર્ગવાળું પદ એ 0 નહીં લઈ શકાય. બાકી તમે બીજું પદ ન હોય તો ચાલે, સી હોય તો ચાલે, સી ન હોય તો ચાલે, સી બરાબર 0 લઈ લો, બી બરાબર 0 લઈ લો. 3 પદ બનાવી અને તમે કિંમત દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ ફેરવી શકો છો. ઘણી વખત તમને પૂછાય છે કે બી સ્ક્વેર ઓછા 400 દ્વિઘાત સમીકરણ છે કે નહીં. આમ પણ પૂછાય. બી સ્ક્વેર એક્સ સ્ક્વેર ઓછા એક્સ એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો મિત્રો, આ દ્વિઘાત સમીકરણ છે. તમે એને આ રીતે લખી શકો, એક્સ સ્ક્વેર ઓછા એક્સ વત્તા 0 બરાબર 0. સી ની કિંમત તમે 0 લઈ શકો છો એટલે દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ થઈ ગયું. એટલે એક્સ વર્ગ ઓછા એક્સ એ દ્વિઘાત સમીકરણ છે. આવી રીતે હોય તો પણ આ રીતનું છે, જો બરાબર ને.
x વર્ગ બરાબર 5 હોય અથવા x વર્ગ બરાબર 400 છે તો દ્વિઘાત સમીકરણ છે આપણે એને આ રીતે લખી શકીએ. બી કિંમત નથી, સી ની કિંમત આપેલી છે, એની કિંમત છે તો બી બરાબર 0 લઈ શકીએ. બી બરાબર શું લેવાનું? 0. સી ના આપેલો સી બરાબર 0 લેવાનું. આપણને ખાલી એ બરાબર 0 લેવાની મનાઈ છે. એટલે દ્વિઘાત સમીકરણમાં ઘણી વખત બે જ પદ આપે અને તમને એમ કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં, તો એમાં એક પહેલું પદ હોવું જોઈએ ફરજિયાત વર્ગવાળું. પહેલા પદ સિવાય બાકીના બી અને સી એ ના આપેલા હોય તો એના પર 0 લઈને આપણે દ્વિઘાત સમીકરણ બનાવી શકીએ. બી ના આપેલું હોય તો બી બરાબર 0 લઈ લેવાનું. સી ના આપેલું સી બરાબર 0 લઈ ઇક્વલ ટુ 0 કરી દ્વિઘાત સમીકરણ તમે બનાવી શકો. આ ઘણી વખત ખાલી જગ્યામાં પૂછાય છે, બે જ પદ આપે. હા, બાકી આવું જો હોય 4x બરાબર 0 તો આ દ્વિઘાત સમીકરણ નથી. અથવા 4x બરાબર 5 એમ પણ આપેલ હોય, દ્વિઘાત સમીકરણ છે કે નહીં તો નથી, કારણ કે એની કિંમત જ નથી આપી. તો એ નથી આપી તો આપણે એ બરાબર એને 0 ના ધરી શકીએ. એ બરાબર 0 ધરાશે નહીં, એટલે આ દ્વિઘાત સમીકરણ નથી. પણ જો આમ હોય, ખાલી માથે વર્ગ કરી દે આમ, તો આમ લખી શકાય. આમ 4x નો વર્ગ વત્તા 0x, બી બરાબર 0 લેવાનું. 0x એટલે 0 જ કહેવાય. વત્તા 5 તો દ્વિઘાત સમીકરણમાં ફેરવી શકાય છે. તો એને દ્વિઘાત સમીકરણ કહેવાય. તો આ દ્વિઘાત સમીકરણ કહેવાય. એટલે દ્વિઘાત સમીકરણની અંદર બરાબર યાદ રાખજો, પૂછાશે બે પદ વાળું પણ દ્વિઘાત સમીકરણ હોવું જોઈએ. એક જ પહેલું પદ ફરજિયાત વર્ગવાળું હોવું જોઈએ. બાકીના બે પદમાંથી કોઈ પણ એક પદ 0 આપશે, ના આપે તો એના બરાબર 0 લઈ આપણે 3 સ્વરૂપમાં લખી નાખવાનું, ત્રણેય પદ. બરાબર છે? સમજાઈ ગયું હશે. તો મિત્રો આ પણ દ્વિઘાત સમીકરણ છે, એટલે આપણે સાબિત કરવાની જરૂર નથી. એ વાસ્તવિક બીજ છે, ડી લેવાની જરૂર નથી. વાસ્તવિક બીજ છે, આપણે સમીકરણનું અવયવની રીતે પાડી શકશું. તો ડી શોધી લઈએ. બરાબર 1, ડી નથી આપેલો 0, સી બરાબર ઓછા 400. તો બી સ્ક્વેર માઇનસ 4ac માં મૂકી તો 0 નો વર્ગ બી 0 છે, ઓછા 4 ગુણ્યા 1 ઓછા 400, તો 400 ચોખ્ખું 1600, ઓછે ઓછે વત્તા તો 1600 આવ્યા. તો ધન આવી તો એ શક્ય છે, એના બીજ શક્ય છે. તો ડી ની કિંમત ધન છે, માટે વાસ્તવિક અસ્તિત્વ બીજ ધરાવે છે. તો વાસ્તવિક અને ભિન્ન બીજ ધરાવે છે. બરાબર, ધન હોય તો શું થાય? વાસ્તવિક અને ભિન્ન, બેનો જવાબ અલગ અલગ આવે. ભિન્ન બીજ ધરાવે છે, માટે આંબાવાળી બનાવી શકીએ છીએ. બરાબર ને? તો x વર્ગ ઓછા 400 બરાબર 0, તો એના અવયવ પડે x ઓછા 20 ને x ઓછા 20 પૂર્ણ વર્ગના તફાવતની રીતે બંનેના વર્ગમૂળ નીકળી શકે છે. તો x ઓછા 20 ને x ઓછા 20, તો x બરાબર 20 ને x બરાબર ઓછા 20. એટલે ઓછા 20 વાળું ના આવે, પણ વત્તા 20 લેવાય. આ શક્ય નથી. તો પહોળાઈ આપણે x ધારી છે, માટે પહોળાઈ 20 થાય. લંબાઈ 2x ધારી છે, તો 20 ની કિંમત મૂકી દઈએ x, તો એ 20 ગુણ્યા 2 40 મીટર થાય. એટલે પહોળાઈ 20 મીટર ને લંબાઈ 40 મીટર જવાબ આવે. મિત્રો આ રીતે આમ તો દાખલા ઈઝી જ હોય છે, કાંઈ અઘરા નથી હોતા. થોડીક સમીકરણની જે ભાષા છે એ સમજવાની જરૂર છે. રકમ તમે સમજી લો કે આમાં કીધેલું છે કે પહોળાઈ કરતા બમણી છે લંબાઈ, તો આપણે પહોળાઈ ધારવાની, તો લંબાઈ 2x આવી જાય ને ક્ષેત્રફળ આપેલું છે, તો ક્ષેત્રફળના સૂત્રના આધારે સમીકરણ બનાવી સાદુરૂપ આપીએ અને પછી ડી ની કિંમત શોધીએ તો ધન આવે છે, માટે વાસ્તવિક હોવાથી બનાવી શકીએ છીએ. તો અવયવ પાડીને આપણે એની કિંમત શોધીએ. દાખલા નંબર 4, બે મિત્રોની ઉંમર 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 વર્ષ છે. આ પરિસ્થિતિ શક્ય છે? જો શક્ય હોય તો બંનેની ઉંમર શોધો. તો મિત્રો સૌથી પહેલા આપણે બંને મિત્રોની ઉંમર ધારી લઈએ. ધારો કે એક મિત્રની x હોય તો બેનું ટોટલ 20 છે, તો બીજાની 20 ઓછા x હોય. બરાબર કે નહીં? x હોતા નહીં. દાખલા તરીકે બે મિત્રો હોય એની સરવાળો 50 વર્ષ હોય, એમાં એક મિત્રની 30 હોય, તો 50 માંથી 30 બાદ કરી તો 20 આવે. 20 ને 30 એ રીતે બંનેનું ટોટલ ધારો કે 1 છે, તો બીજાની મિત્રની ઉંમર 20 ઓછા x થાય. હવે ટોટલ ભલે ના હોય, પણ અહીંયા ટોટલ જ માનવાનું છે. બંને મિત્રોની ઉંમર 20 વર્ષ, એટલે આપણે ટોટલ માની લેવાનું છે, ભેગી છે. હવે 4 વર્ષ પહેલા, આ તો હાલ 4 વર્ષ પહેલા જે x ધારી હતી એની ઉંમર કેટલી હોય? x ઓછા 4, અને આની કિંમત 20 માંથી 4 બાદ કરે 16 ઓછા x થાય.
પછી કીધું હોય તો વત્તા કરાય, પહેલા કીધું હોય તો બાદ થાય. પહેલા કીધું હોય છે તો x - 4 આવે અને 16 - x. હવે એનો ગુણાકાર 48 વર્ષ આપ્યો છે, તો હવે બંનેનો ગુણાકાર 48 છે, માટે સમીકરણ શું બને? x - 4 16 x બરાબર 48 બને. બરાબર છે. બંને લંબાઈ પહોળાઈ બંને મિત્રોની ઉંમર આવી ગઈ, ગુણાકાર કરી 48 થાય. સાદુરૂપ દઈએ x ગુણ્યા 16x, x ગુણ્યા -x તો x ગુણ્યા -x તો x ઓછા x નો વર્ગ, -4 ગુણ્યા 16 તો -64, -4 ગુણ્યા -x તો +4x બરાબર 48. સજાવતી પદોનો સરવાળો કરો. 16 ને 4 20x અને -64 એમને એમ, +48 ને આ બાજુ લેવો -48, અહીં -x વર્ગ એમને એમ રહેશે. એટલે x વર્ગ વત્તા 20x, આ બંનેનો સરવાળો કરી ઓછે ઓછે વત્તા થાય, મોટી સંખ્યા નિશાન આવે, વત્તાનું ના આવે, બરાબર ધ્યાન રાખજો. 112 એના સરવાળો કરી તો થાય બરાબર 0. હવે આ માઇનસ ચિહ્ન કાઢી નાખવું છે. પહેલું પદ હંમેશા ધન હોવું જોઈએ, તો -1 વડે બધાને ગુણી નાખો, અને -1 વડે ગુણીએ એટલે x વર્ગ વત્તા થઈ જાય, વત્તાનું ઓછા થઈ જાય, ઓછાનું શું થઈ જાય? વત્તા. એટલે હવે a b અને c ની કિંમત શું થઈ? a બરાબર 1, b બરાબર -20, c બરાબર 112. ડી માં મૂકી દઈએ, b² - 4ac માં મૂકીએ તો 20 નો વર્ગ 400, અને 4 ગુણ્યા 1 ગુણ્યા 112 ચોકું 448. 400 માંથી ઓછા 448 જાય, મોટી સંખ્યાનું નિશાન લખવાનું હોય એટલે 448 માં 400 જાય તો -48 થાય. તો મિત્રો જેની ઋણ કિંમત છે એટલે ડી <0 બરાબર, 0 થી પણ નાનો છે, એટલે આ સમીકરણ બીજ અસ્તિત્વ ધરાવતા નથી, માટે આવી પરિસ્થિતિ શક્ય નથી. બસ એમ લખીને દાખલો પૂરો કરી, આ એનો જવાબ થાય. પાંચમો દાખલો છે, જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર હોય તેવો લંબચોરસ બનાવવો શક્ય છે. જો શક્ય હોય તો એની લંબાઈની પહોળાઈ શોધો. તો મિત્રો આની અંદર બે સૂત્રો આપેલા છે, પરિમિતિ અને ક્ષેત્રફળ. તો પરિમિતિમાંથી આપણે એક લંબાઈ ધારશું અને પહોળાઈ મળશે. ધારો કે બગીચાની લંબાઈ x મીટર હોય તો પરિમિતિમાં તેના સૂત્રનો ઉપયોગ પહોળાઈ શોધી શકીએ. કેવી રીતે શોધાય? લંબાઈ કે પહોળાઈ ગમે તે ધારી શકો છો. પહોળાઈ ધારશો તો લંબાઈ આવશે, લંબાઈ આવશે તો પહોળાઈ આવશે, બરાબર છે. એટલે પરિમિતિનું સૂત્ર છે 2 વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, આપણે જાણીએ છીએ. તો પરિમિતિ દાખલામાં આપી છે એટલે પરિમિતિ નીચે 80, 2 અને લંબાઈ આપણે x ધારી છે વત્તા પહોળાઈ. હવે સાદુરૂપ આપી તો 2 નીચે આવે, ભાગાકાર થઈ જાય એટલે 40 x વત્તા પહોળાઈ આ બાજુ વધે. હવે x ને પણ આ બાજુ લેવો માઇનસ થઈ જાય, 40 ઓછા x બરાબર પહોળાઈ થાય. લંબાઈ આપણે x ધારી અને 40 - x બરાબર પહોળાઈ આવી. હવે આપણને ક્ષેત્રફળ આપ્યું છે તો લંબાઈ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈનું સૂત્ર લગાડી આપણે સમીકરણ બનાવી શકીએ. પરિમિતિ ઉપરથી આપણે પહોળાઈ સુધી અને ક્ષેત્રફળ ઉપરથી આપણે લંબાઈને પહોળાઈ બને શોધશું. તો હવે ક્ષેત્રફળ પરથી સમીકરણ બનશે. બગીચાનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 400 મીટર બરાબર x ઓછા 400x થાય. તો 400 મીટર બરાબર x ગુણ્યા 40 ઓછા x થાય. તો 400 બરાબર 40 ઓછા x નો વર્ગ બને. x ગુણ્યા 40 એટલે 40x, x ગુણ્યા ઓછા x એટલે ઓછા x. હવે આપણે સમીકરણ બનાવવું તો ઓછા x ને આ બાજુ વત્તા, વત્તા 40 ને આ બાજુ ઓછા, અને 400 તો એ બાજુ છે એટલે x વર્ગ ઓછા 40 400. 20 ગુણ્યા 20 એટલે 400 ઓછા 20 ઓછા 20 એટલે ઓછા 40 થાય. હવે પડે ના, આમાં ડેલ્ટા શોધવાની જરૂર નથી, ડાયરેક્ટ હવે પડે છે તો ડેલ્ટાની રીતે પણ શોધી શકાય એબીસી કરીને, પણ અવયવની રીતે શોધવું હોય તો શોધી શકાય, બરાબર છે. x ઓછા 20 ને x અવયવ પડશે તો x ઓછા 20 બરાબર 0. તો x ઓછા 20 બરાબર 0, x ઓછા 20 બરાબર 0 એનું જ આવશે, બરાબર છે. 20 ભાગ પડે અહીંના એ છે એટલે x ઓછા 20 ને x ઓછા 20 એ જ ભાગ આવશે. બંનેમાં કોમન કાઢો એટલે આમાં x કોમન નીકળે છે અને આમાં 20 કોમન નીકળે છે, ઓછા 20 બરાબર. એટલે ઓછા x ઓછા 20 ને x ઓછા 20 એના અવયવ પડશે. તો x ઓછા 20 બરાબર 0 નહીં તો x બરાબર 20 જવાબ આવે. બંને પ્લસ આવે છે એટલે માટે 20 અથવા 20 ગમે તે લઈ લો. બગીચાની લંબાઈ આપણે x ધારી છે તો 20 મીટર થાય, અને બગીચાની પહોળાઈ 40 ઓછા ધારી છે, 40 ઓછા 1 20 મીટર. એટલે જવાબ 20 મીટર લંબાઈ આવશે અને 20 મીટર પહોળાઈ થશે. મિત્રો દાખલામાં લંબચોરસ આપ્યું છે, પણ લંબચોરસનું
ગુણધર્મ છે કે લંબચોરસ એક જાતનો ચોરસ કહેવાય. એટલે આ ચોરસ છે એ લંબચોરસમાં તમે સમાવેશ કરી શકો. લંબાઈ પહોળાઈ સરખાવવાથી બધી ચોરસ બનશે, પણ ચોરસ એ પણ એક પ્રકારનો લંબચોરસ છે લંબચોરસના ગુણધર્મ મુજબ. એટલે આ તમારો જવાબ આવશે. કંઈ ખબર ના પડી તો મિત્રો પૂછજો. ચેપ્ટર સંપૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં નવું ચેપ્ટર શરૂ થશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.